પ્રકરણ નંબર 13 ઘન આકારનું પ્રત્યક્ષીકરણ। પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય। તો કયા છે? દ્વિપરિણામી। કેમ કે અહીંયા જે છે માપ જે છે લંબાઈનું માપ અને પહોળાઈનું બે માપ હોય છે તો એટલા માટે દ્વિપરિણામી। ત્રણ માપ હોય એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે ત્રણ માપ હોય તો એનું શું થઈ જશે? એ ત્રિપરિણામી થાય છે। ઓકે, અહીંયા બે માપ આપેલું છે લંબાઈ અને પહોળાઈ એટલા માટે દ્વિપરિણામી છે। ઓકે, બીજું છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે। તો અહીંયા કેટલા માપ આપેલું છે? લંબાઈનો, પહોળાઈનો અને ઊંચાઈનો ત્રણ છે એટલા માટે ત્રણ પરિણામી ત્રિપરિણામી વસ્તુ કહેવાય। ઓકે, ચોરસ, ચોરસમાં શું હોય છે? લંબાઈ અને પહોળાઈ। ઓકે, એટલા માટે દ્વિપરિણામી આકૃતિ હોય છે। ઓકે, સમઘન એ ખાલી જગ્યા પરિણામી હોય છે। તો સમઘનમાં શું હોય છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ હોય છે એટલા માટે ત્રણ પરિણામી વસ્તુ છે। સમઘનને કેટલા બિંદુઓ હોય છે? તો 8 શિરોબિંદુઓ હોય છે। આગળ આપણે જોઈશું કેવી રીતે। ઓકે, અત્યારે સમજવાનું હતું તો અત્યારે સમજી શકો છો, બરાબર? નહીં તો આગળ આપણે આ સમઘનના કેટલા શિરોબિંદુ છે, કેટલા ધાર છે, બધું આગળ છે। ઓકે, સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુઓ છે તો 8, સમઘનને ખાલી જગ્યા ધાર હોય છે તો 12, સાતમું છે સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે 6 સપાટીઓ હોય છે। ઓકે, આઠમું છે ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ખાલી જગ્યા હોય છે। તો ત્રિકોણા માટે કીધું છે પિરામિડ એટલે ત્રિકોણ આકારનું એ હોય છે। નવમું છે રમવાના પાસા, બરાબર? આપણે રમીએ છીએ સાપસીડી, લૂડો, એ પાસા, એને પાસા કહેવાય છે। એની સામે બાજુઓના અંકોનો સરવાળો કેટલા થાય છે? 7, બરાબર? સામેની બાજુ હોય છે એનો સરવાળો કેટલા હોય છે? 7। 10મું છે ક્રિકેટ દડાને પડછાયો ખાલી જગ્યા હોય છે। તો એનું ક્રિકેટ આપણે બોલ જે હોય છે એનું પડછાઈ કેવી હોય છે? વર્તુળ આકારની હોય છે। 11મું છે લંબઘનનો પડછાયો લંબચોરસ હોય છે। લંબઘનનો પડછાયો કેવું હોય છે? લંબચોરસ। 12મું છે 2 સેમી લંબાઈ 2 ઘન પાસે રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય છે। તો 4 થાય છે કેમ કે 2 અને 2 ગુણ્યા 2 કરીએ તો 4 થઈ જાય છે। બીજું છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા આકૃતિને લંબાઈ અને પહોળાઈ હોય છે તો શું હોય છે? 2D હોય છે। ઓકે, જેની લંબાઈ અને પહોળાઈ એટલે 2 હોય, 2 માપ આપેલા છે એટલા માટે 2D, 3 માપ આપ્યું હોય તો 3D, બરાબર? અહીંયા શું આવી જશે? 2D તમે લખી લેશો ને? હા। બીજું છે ખાલી જગ્યાને લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ 3 માપ આપેલું છે એટલા માટે 3D। ઓકે, આપણે ઉપર જોયા છે ત્રિપરિણામી એટલે એને 3D કહેવામાં આવે છે, 3D। ઓકે, ત્રીજું છે પુસ્તક એ ખાલી જગ્યા વસ્તુ છે। તો પુસ્તક જે છે એના લંબાઈ પણ હોય છે, પહોળાઈ પણ હોય છે અને ઊંચાઈ પણ હોય છે એટલા માટે 3D એનું કહેવાય। ચોથું છે વર્તુળને ખાલી જગ્યા આકૃતિ હોય છે તો વર્તુળ જે હોય છે એને 2D કહેવામાં આવે છે। ઓકે, બીજું છે 5મું લંબઘનને ખાલી જગ્યા શિરોબિંદુઓ હોય છે। તો લંબઘનના શિરોબિંદુઓ કેટલા હોય છે? 8 હોય છે। કેટલા હોય છે? 8। છઠ્ઠું છે લંબઘનને ખાલી જગ્યા ધાર હોય છે। તો લંબઘનની કેટલી ધાર હોય છે? 12। 7મું છે લંબઘનને ખાલી જગ્યા સપાટી હોય છે તો કેટલા હોય છે? 6 હોય છે, બરાબર? અહીંયા નિશાન લગેલું છે, તમે આગળ સમજી શકો છો એને, બરાબર? લંબઘન અને સમઘનનું। 8મું છે મોસંબીનો પડછાયો। તો મોસંબી કેવી હોય છે? ગોળ એટલે વર્તુળ આકારની હોય છે, વર્તુળની આકારની। ઓકે, 9મું છે ખાલી જગ્યાને બાજુને ખૂણા હોતા નથી। તો જે બાજુ હોય એને ખૂણા નથી હોતા એટલે એ કઈ આકૃતિ છે? તો વર્તુળ છે। ઓકે, તો મોસંબીનો પડછાયો કેવો હોય છે? વર્તુળ આકારનો હોય છે। અહીંયા પણ વર્તુળ આપશે। 10મું છે નળાકાર ખાલી જગ્યા નળાકાર માટેનું નેટ ખાલી જગ્યા કેવું હોય છે? નળાકાર આકારનું નેટ જે હોય છે એને નળાકાર બનાવવાનું હોય તો આને જે છે લંબચોરસ હોય, તો આપણે લંબચોરસને ગોળ કરીએ તો એ શું બની જાય છે? નળાકાર બની જાય છે। 11મું છે શંકુને ખાલી જગ્યા સપાટી હોય છે।
તો શંકુની સપાટી કેટલી હોય છે? 2 સપાટી હોય છે. ઓકે. 12મું છે ને ફક્ત એક જ સપાટી હોય છે. તો નારંગીની જે હોય છે અહીંયા ઈંટમાં તો કેટલા હોય છે સપાટી? 6. પાસાની પણ 6. નારંગીના એક જ હોય છે સપાટી, એટલા માટે અહીંયા નારંગી આવી જશે. ઓકે. શું આવી જશે? નારંગી આવી જશે. તમને આ પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. લાઇક કરીને તમે હાઈપ પણ કરી શકો છો. આગળ જોઈએ. હવે છે આપણી પાસે ત્રીજો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ખરા ખોટા લખવાનું છે. પહેલું છે ચતુષ્કોણ એ 3D આકૃતિ છે, ખોટું વિધાન છે. ચતુષ્કોણ જે છે 2D આકૃતિ હોય, બરાબર. અહીંયા લંબચોરસ કીધું હોય, બીજું વસ્તુ કીધું હોય તો પણ એમાં જેટલા ચતુષ્કોણ છે એમાં લંબાઈ અને પહોળાઈ એટલે 2 માપ હોય છે, એટલા માટે 2D હોય છે. 2D. ઓકે. 3D નથી હોતી, એટલા માટે ખોટું છે. બીજું છે નોટબુકનો પડછાયો ગોળ મળે છે. તો નોટબુક તો આપણને ખબર છે ને લંબચોરસ હોય છે. લંબચોરસ હોય તો એનો તો લંબચોરસ થાય છે ને. ઓકે. તો એટલે ખોટું. ત્રીજું છે ઘનનો પડછાયો ષષ્ઠકોણ હોઈ શકે છે. ખોટું છે, કેમ કે ઘન તો કેવા આકારનો હોય છે, બરાબર. તો એનો જે પડછાયો ષષ્ઠકોણ હોઈ શકતો નથી, પણ ઘન આકારનો થઈ શકે છે. ઓકે. ચોરસ આકારનો પડછાયો થઈ શકે છે. ચોથું છે આઈસ્ક્રીમ કોનને એ 3D વસ્તુ છે, ખરું વિધાન છે. ઓકે. 3D છે, એના માપ શું હોય છે? આઈસ્ક્રીમ કોનની લંબાઈ પણ હોય છે, પહોળાઈ પણ હોય છે અને ઊંચાઈ પણ હોય છે, એટલા માટે. પાંચમું છે લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય. લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય નથી મેળવી શકાય, એટલા માટે આ ખોટું જ છે, કેમ કે લંબઘનનો તો લંબચોરસ પડછાયો મળે છે. છઠ્ઠું છે 1 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય છે. 1 રૂપિયાના સિક્કાનો પડછાયો શું હોય છે? ખરું છે, બરાબર. વર્તુળ હોય છે, ખરું વિધાન છે. સાતમું છે લંબઘનને 12 શિરોબિંદુ હોય છે. તો આ ખોટું છે. કેટલા શિરોબિંદુ હોય છે? 8 હોય છે. ઓકે. ચોથું છે 5 2D આકૃતિનો નામ લખો. પહેલું છે વર્તુળ, બીજું છે ચોરસ, ત્રીજું છે લંબચોરસ, બરાબર. ચોથું છે ચતુષ્કોણ અને પાંચમું છે ત્રિકોણ, બરાબર. એમાં જે હોય છે 2 માપ હોય છે, બરાબર. લંબાઈ પહોળાઈ, એટલે કે એને શું કહેવામાં આવે છે? 2D. અને 3D જેના માપ 3 માપી શકાય, 3 માપો હોય, એટલે લંબાઈ, ચોડાઈ, લંબાઈ, પહોળાઈ અને જે છે ઊંચાઈ. તો એવા કોણ છે? અહીંયા ઘન છે, લંબઘન છે, ગોલક છે, નળાકાર છે અને શંકુ છે. ઓકે. પાંચમું છે સાચા જોડકા બનાવો. જવાબમાં ખાનામાં વીનો સાચો ક્રમ લખો. વિભાગ એ, વિભાગ બી અને જવાબ. આ પહેલું છે પિરામિડ, પછી આ શંકુ, લંબઘન, ઘન, નળાકાર, ગોલક. તો આ કેવા આકારનું હોય છે? તો આ જે છે પહેલું જે છે, પહેલાંનું શું આપશે? F, ગોલક છે. પહેલાંનું શું આપશે? એકનું F, ગોલક હોય છે. ઓકે. બીજું જે છે નળાકાર છે, બરાબર. નળાકાર ક્યાં છે? E, આર્યું. બીજાનું E આપશે. ત્રીજું કોણ છે? એટલે કે સમઘન છે. સમઘન આપેલું છે ક્યાં? બરાબર. લંબઘન છે કે સમઘન છે? આ ઘન છે. આ ઓકે, ઘન. આ ઘન છે તો ક્યાં છે? આ આર્યું, બરાબર. ત્રીજાનું D. આ છે લંબઘન, બરાબર. આ લંબઘન છે તો એનું ચોથાનું C આવી જશે. પછી આ શંકુ છે, શંકુ આર્યું, તો પાંચમાનું B આવશે. ઓકે. પછી આ પિરામિડ આપેલું છે, ક્યાં છે? પહેલું, બરાબર. આર્યું પિરામિડ, તો એનો છઠ્ઠાનું A આવશે. ઓકે. પછી જોઈએ અહીંયા છઠ્ઠું છે નીચેની આકૃતિમાં નામ લખો, બરાબર. આ લંબચોરસ કહેવાય એને, આ આકૃતિને વર્તુળ કહેવાય છે, આ આકૃતિનો ત્રિકોણ કહેવામાં આવે છે અને આ આકૃતિને ચોરસ કહેવામાં આવે છે. આ આકૃતિને ચતુષ્કોણ અને અષ્ટકોણ આપવામાં આવે છે નામ. કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો, બરાબર. ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા પહેલું જે આકૃતિ છે એનું નામ શું છે? ઘન છે. તો ઘનના સમઘન કે ઘન તમે કહી શકો છો. તો ઘનની બાજુઓ કેવી હોય છે? તો એની બાજુઓ ગણીએ આપણે તો. બાજુ એટલે આ આખી બાજુ. ઓકે. આવી રીતના બાજુ, બરાબર. આ એક બાજુ થઈ, એને પાછળ બીજી થઈ, આ ત્રીજી છે, એના પાછળ ચોથી છે,
પછી આ પાંચમી છે અને નીચે જે છઠ્ઠી હશે તો 6 આવે। આવી રીતે તમારે કરવાનું। અને ધાર એટલે કે શું થાય છે, એટલે આપણે જોઈએ ધાર જે છે એ બરાબર આવી રીતે 1 લાઈન 2 લાઈન 3 લાઈન અને 4 લાઈન આવી રીતને કહેવાય છે ધાર। ઓકે, પછી આ 5 પછી 6 પછી 7 પછી 8 પછી 9 બરાબર। એના પછી અહીંયા 10 થઈ ગયા, અહીંયા 11 થઈ ગયું અને અહીંયા 12। આવી રીતે દોરી શકાય। કેટલા થાય છે? 12 ધાર હોય છે। ઓકે, હવે શિરોબિંદુ એટલે અહીંયા એક બિંદુ, બીજો બિંદુ, ત્રીજો બિંદુ, ચોથું બિંદુ, પછી પાંચમો બિંદુ, છઠ્ઠો બિંદુ, સાતમો બિંદુ, પછી આઠમો બિંદુ, એટલે 8 બિંદુઓ હોય છે। ઓકે, ખબર પડી આવી રીતે। પછી જોઈએ અહીંયા બાજુઓ કેટલી છે। આ એક બાજુ થઈ, બાજુ આ 2, અહીંયા 3, એક પાછળ 4 થઈ ગઈ। પછી ધાર કેટલી છે? ધાર એટલે આવી રીતે એક ધાર, બીજી ધાર અને આ ત્રીજી ધાર, આ ચોથી ધાર, આ પાંચમી અને છેલ્લી આ છઠ્ઠી। 6 ધાર થઈ ગયા। પછી શિરોબિંદુઓ કેટલા છે? અહીંયા એક બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ અને 4 બિંદુ થઈ ગયું। 4 બિંદુ છે। પછી આ આકૃતિ બાજુઓ કેવી છે? તો આપણે અહીંયા ખબર છે ને કેટલી બાજુ છે? અહીંયા 6 છે તો એના પર 6 થશે, કેમ કે આ પણ આના ઉપર છે, આ ઉપર પિરામિડ આપેલું છે। ઓકે, અને પછી આપણે આ કેટલા એના સમઘનનું કેટલો થાય છે? આ 6 થાય છે। પછી આ પિરામિડમાં જોઈએ કેટલા છે? આ છે આપણું 1 2 પછી આ 3 અને એક પાછળ 4, સોરી 3 થશે, 1 2 3 બરાબર। તો 6 અને 3 કેટલા થઈ જાય? 9 થઈ જાય છે। ઓકે, કેટલા થઈ ગયા? 9 બરાબર। આ બાજુઓ થઈ ગઈ। પછી ધાર જોઈએ। ધાર એટલે કે અહીંયા જો કેટલા છે ધાર? 12 તો થશે। પછી આ પિરામિડમાં કેટલી છે એ જોઈએ બરાબર। તો એમાં શું થશે કે આ એક રહી 13 14 15 અને આ છેલ્લી 16 થયા। પછી શિરોબિંદુઓ તો અહીંયા કેટલા છે? 8 તો છે, અહીંયા 8 તો છે, પણ અહીંયા એક બિંદુ વધી જશે એટલે 9 થઈ ગયા। ઓકે, પછી આ પણ સમઘન છે, અહીંયા ત્રિકોણ આંકેલું છે, તો બસ આને ધ્યાન રાખવાનું, અહીંયાથી બધું ગણી લેવાનું। કેટલા બાજુ હોય છે? તો 6 તો થાય છે, પણ આ એક બાજુ છે બરાબર। આ એક ત્રિકોણ બાજુ છે એટલે 6 અને 1 7 થઈ ગયા। ઓકે, પછી ધાર કેટલી છે? તો ધાર એમાં કેટલા છે? 12 એમાં, તો અહીંયા પણ 12 થશે બરાબર। પણ એક અહીંયા ધાર બધી છે એટલે 1 બરાબર 13, અહીંયા થઈ ગયું 14 અને આ 15 થયા। ઓકે, આના કારણે 3 ધાર બધી ગયા છે। પછી શિરોબિંદુઓ તો શિરોબિંદુ અહીંયા કેટલા હોય છે? 8 બરાબર। 8 તો છે, તો 8 છે, પણ અહીંયા એક શિરોબિંદુ ઉડાવી નાખ્યું છે। ઓકે, તો એટલે 7 થઈ ગયા। 7 થઈ ગયા। પછી 7માંથી આપણે અહીંયા 1 8, અહીંયા 9 અને 10, એટલે બરાબર 10 થઈ ગયા। અહીંયા 10 આપશે, બાકી આ એના જેવું જ છે। ઓકે, હવે જોઈએ 8મું। વિભાગ એમાં આપેલ ઘનાકારોને તેમની સાચી નેટ સાથે જોડો। જવાબ ખાનામાં બીનો સાચો ક્રમ અક્ષર લખો। તો છે વિભાગ એ અને બી। આ જે છે એનું શું થશે? પહેલાંનું બી થશે। આવી રીતે થઈ શકે છે। ઓકે, જે છે એને ઘનાકાર તેમની સાચી નેટમાં દોરીએ તો આવી રીતે દોરી શકાય। બીજાનું શું આપશે? એ નળાકાર છે, એને આવી રીતે દોરી શકાય નેટમાં, તો આ ડી। બીજાનું શું આપશે? બીજાનું સી આપશે બરાબર, આવી રીતે। ત્રીજાનું શંકુ આકારનું છે, તો આવી રીતે બનાવી શકાય, એટલે ત્રીજાનું શું છે? ડી। ઓકે, પછી ચોથું આ પિરામિડ છે, પિરામિડ હોય તો કેવી રીતે? આવી રીતે દોરી શકાય, એટલે ચોથાનું એ આપશે। ઓકે, આગળ જોઈએ। પછી છે 9મું। નીચેના ચોરસ ખાડાવાળા કાગળ 3 સેમી લંબાઈનો એક ઘન અને 3x4x5 સેમી માપના એક લંબઘનની તિર્યક આકૃતિ બનાવો। અહીંયા શું બનાવવાનું છે? તિર્યક આકૃતિ બનાવવાની છે। તો આપણે અહીંયા કીધું છે લંબાઈનો એક ઘન, આ ઘન આપેલું છે 3 સેમીનો। પછી અહીંયા કીધું છે અને માપનું એક ઘન અને લંબઘન દોરવા। આ આપણું લંબઘન છે, તો કેવી રીતે દોરેલું છે? અહીંયા માપ શું છે? 3 4 5, 3x4x5। એટલે હવે આપણે સીધી લાઈન દોરીએ તો આપણે કેવા લેવાના છે? તો જો અહીંયાથી અહીંયા સુધી 1 2 ખાના
3 ખાના, 4 ખાના અને 5 ખાના, 5 ખાના લીધા છે. ઓકે, અહીંયા પછી આમ જોઈએ તો કેટલા ખાના લીધું છે? 3. A ખાનું, B 3. સીધી લાઈન દોરો. પહેલે આ દોર્યું છે, પછી આમાંથી જવું જોઈએ. ક્યાંથી? આડું, બરાબર, વચ્ચે નીકળવું જોઈએ. કેટલા ખાના છે? 1, 2, અહીંયાથી અહીંયા સુધી 1 ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું અને ચોથું. આ પણ થઈ ગયું. ઓકે, આમ 4 ખાના લેવાના છે. ઓકે, પછી આ જે લાઈન છે સીધી લાઈન દોરવાની લાઈન ઉપર, અને આ પણ આ સીધી લાઈન દોરવાની. પછી આને આ બંનેને જોડી દેવાનું. આ થઈ ગયું આવી રીતે. ઓકે, હવે છે 10મું. નીચેની આઇસોમેટ્રિક ડોટ્સ પેપરમાં 4 સેમી લંબાઈનું એક સમઘન અને 4 × 5 × 6 સેમી માપનું એક લંબઘનની આકૃતિ દોરો. આ આપણે ડોટ ઉપર સમઘનની માપ આપેલું છે. કેટલા છે? 4 સેમી. બરાબર, શું કીધું લીધું છે? સૌથી પહેલાં સીધી લાઈન દોરેલી છે, બરાબર, 4 સેમીની. અહીંયા તો આ ખાનું 1, પછી અહીંયાથી બીજું, ત્રીજું, પછી અહીંયા ચોથું. પછી આમ આપણે 4 લાઈન, આ 1, 2, 3, 4 આવી રીતે અહીંયા પર લાઈન ખીંચો અને ઉપર એ જે છે ને આમ 1 અને 2 જગ્યા છોડીને આમ દોરી નાખો. બરાબર, પછી આમ સીધી લાઈનમાં 4, 4 કરી નાખો એટલે આ થઈ જશે. ઓકે, પછી આ જોઈએ. આમાં જે છે કેટલા છે? અહીંયા 6 સેમી આપેલું છે. 6 સેમી આપેલું છે એટલા માટે આપણે 6 લીધા છે. અહીંયાથી સુધી 1 અને પછી 2, પછી 3, પછી 4, 5 અને 6 આમ. પછી અહીંયા જોઈએ કેટલા છે? 4, એટલે કે 1, 2, 3, 4 એટલે અહીંયા સુધી આપણે દોરવાનું છે. ઓકે, આ સીધી લાઈન કેટલી છે? 6. બરાબર, પછી આ જે છે આપણે કેટલા લેવાનું છે? અહીંયા પછી આમ થોડું ત્રીછું લેવાનું છે. આ 1, પછી 2, 3, 4 અને 5, કેમ કે અહીંયા 5 કીધું છે એટલા માટે આ 5 લીધી છે. અહીંયાથી પણ 1, 2, 3, 4 અને 5. બરાબર, પછી આને જોડી નાખો. ઓકે, પછી અહીંયા કેટલા છે? 4 છે એટલે અહીંયા પણ આપણે 4 લેવાનું છે. આમ ક્રોસ જવાનું છે એટલે 1, 2, 3, 4 અને 5, 5 લેવાનું છે. અહીંયા પણ આવી રીતે 5 લેવાના છે. અહીંયા 4, 1, 2, 3 અને 4 આવી રીતે આપણે દોર્યું છે. બરાબર, આ શું છે? આ છે સમઘન. ઓકે, શું છે? લંબઘન છે. ઓકે, લંબઘન છે. 4 × 5 × 6 સેમી. ઓકે, આ થઈ ગયું. હવે આગળ જોઈએ. તમારે આ પેન ખરીદવું હોય છે. આ છે આપણું ફિગોનું પોમો રોલર પેન છે. ખૂબ જ સરસ ચાલે છે. બરાબર, આ રોલર પેન છે. તમારે ખરીદવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કે વિડીયોની નીચે પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે આ પેન ખરીદી શકો છો. ઓકે, હવે આગળ જોઈએ. પછી અહીંયા જોઈએ 11મું ક્વેશ્ચન છે. નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે લખો. પહેલું આપેલું છે તો આપણે જોઈએ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બરાબર, આમ જોઈએ કેટલા છે? 1, 2, 3. બરાબર, 1, 2, 3, 3 છે એટલે કે 12 × 3 કરી નાખો એટલે 12, 36 આવી રીતે ગણી લેવાના. પછી આપણે જોઈએ આ બેને પછી કરીએ. પહેલાં જોઈએ 1, 2, 3, 4, 5, 6. 6 છે એટલે હવે 1 અને આ 2 તો 6 × 2 12 થયા, અને આ બેને આપણે ઉમેરીએ તો 12 અને 2 કેટલા થાય છે? 14 થઈ ગયા. ઓકે, અહીંયા જોઈએ કેટલા છે? આ 1, બરાબર, 2, 3, 4 અને આ 5 થયા. ઓકે, આ ગણી લીધું છે અહીંયા સુધી. પછી આ 5 થયા, હવે 6 અને આ 7. ઓકે, આ છે 8, 8 અને આ છે 9. ઓકે, એના નીચે એક પણ છે એટલે 10 થયા. ઓકે, આવી રીતે ગણી લેવાના. પછી જોઈએ નીચે 12મું છે. નીચે પાસાની આકૃતિમાં ટપકા દર્શાવ્યા છે. તેની સામે બાજુ એ કેટલા ટપકા હશે? એટલે અહીંયા જે છે 4 છે તો એના સામે જે હશે ટોટલ સરવાળો કેટલા થાય છે? સામેના 7. તો અહીંયા 4 છે, 7માંથી 4 બાદ કરીએ તો 3 આવે છે. ઓકે, અહીંયા 3 છે એટલે 7માંથી બાદ કરીએ 3 ને તો 4 આવે છે, તો આ બાજુ 4 આવશે. ઓકે, અહીંયા કેટલા છે? 1. બરાબર, 1 ને 7માંથી બાદ કરીએ તો 6 આવે છે. ઓકે, 7માંથી બાદ કરી નાખો એટલે તમને ખબર પડી જશે. કેટલા છે? 5. 7માંથી 5 બાદ કરીએ તો 2. આવી રીતે થયા. પછી 13મું છે. નીચેના કોષ્ટકમાં જવાબ લખો. તો અહીંયા જવાબ લખવાનું છે.
વસ્તુ આપેલી છે ઊભા કાપથી આડેછેદનો આકાર, આડા કાપથી આડેછેદનો આકાર. ઈંટ હોય છે, ઈંટમાં આપણે ઊભા કાપથી આડેછેદ આકાર કાપીએ તો લંબચોરસ થાય છે. અહીંયા પણ લંબચોરસ થાય છે. ઓકે, ઈંટને ગમે ત્યાંથી તમે કાઢો એટલે લંબચોરસ થાય છે. બીજું છે તરબૂચ. તરબૂચ એટલે ગોળ હોય છે, વર્તુળ આકારનું હોય છે, એટલે વર્તુળ ગમે તે કાઢીએ તો વર્તુળ જેવું થાય છે. ઓકે, પાસો ચોરસ છે એટલે ચોરસ હોય તો ગમે ત્યાંથી કાપી નાખો, બરાબર, તો ચોરસ થશે. પાણીની પાઇપ એ વર્તુળ આકારની થઈ શકે છે અને લંબચોરસ કે ચોરસ પણ થઈ શકે છે. ઓકે, આઈસ્ક્રીમનો કોન એ ત્રિકોણ થઈ શકે છે, વર્તુળ પર થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 14, નીચેના આકારો બલ્બની નીચે રાખતા પડછાયાનો આકાર લખો. પહેલું છે બોલ એટલે વર્તુળ, બીજું છે નળાકાર પાઇપ એટલે કે ચોરસ કે લંબચોરસ થઈ શકે છે પડછાયાનો આકાર. પુસ્તક છે લંબચોરસનો આકાર થશે, નોટબુકનું પણ લંબચોરસ થશે, મોબાઈલનું પણ લંબચોરસ થશે અને બીટીનું વર્તુળ થશે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.